અને હવે વાત કરીએ સમાચારની કે જેનું લગભગ અડધું ગુજરાત રાહ જોઈ રહ્યું છે। ઠંડી ક્યારે પડશે? તો તેનો જવાબ છે હવે પડશે કડકડતી ઠંડી। નવેમ્બર મહિનાના 15 દિવસ થઈ ગયા છે, છતાં હજી સુધી ઠંડી જોઈએ એવી જામી નથી। મોડી રાત્રે અને વહેલી સવારે તો ઠંડી જોવા મળે જ છે, પરંતુ બપોરે તો રીતસરની ગરમી લાગે છે। ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે અને તેમાં પણ ડિસેમ્બર મહિનામાં તો હાહાકાર મચાવી શકે છે ઠંડી। ત્યારે જુઓ ઠંડીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ શું કરી આગાહી। કડકડતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર। હવે રાજ્યમાં પડશે કાતિલ ઠંડી। ઠંડી પર અંબાલાલ પટેલની આગાહી। સમગ્ર ગુજરાત બનશે ઠંડુગાર। ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી પડવાની શરૂઆત થઈ રહી છે। જોકે કેટલાક શહેરોમાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ ઘણા વિસ્તારોમાં સાંજ પડતાની સાથે ઠંડી પડવા લાગી છે। નવેમ્બરના 16 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજુ પણ અપેક્ષિત ઠંડી શરૂ થઈ નથી। માત્ર સવારે અને રાત્રે જ હળવી ઠંડી હોય છે, જેના કારણે ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4-5 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। હવામાન વિભાગ અનુસાર અમરેલી, નલિયા, વડોદરા અને મહુવામાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું, જ્યારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી નોંધાયું। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી દિવસોમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડે તેવી શક્યતા છે। 17 નવેમ્બરથી ગરમીમાં ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે। આ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે। તારીખ 17મીથી ન્યૂનતમ તાપમાન ઘટે, પરંતુ મહત્તમ તાપમાન ઘટવાની હજુ વાર છે। તારીખ 23, 24, 25માં નવેમ્બરમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે, ત્યારે લગભગ ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। અત્યારે ઘણા ઠેકાણે ન્યૂનતમ તાપમાન વધવામાં છે અને મહત્તમ તાપમાન ઘટવામાં છે, કારણ કે લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ધૂંધ છે। ડિસેમ્બર મહિનામાં પડી શકે છે કાતિલ ઠંડી। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ડિસેમ્બર મહિનામાં ઠંડી રેકોર્ડ તોડી શકે છે, એટલે 15 દિવસ બાદ લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે અને 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો આવે અને ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે કેટલાક ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે। અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે। લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે, જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે। અરબ સાગરમાં એક લો પ્રેશર બનશે 22, 23, 24માં। બંગાળ ઉપસાગરમાં પણ 22, 23, 24 કે 25માં એક ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે। ડીપ ડિપ્રેશન બની શકે છે અને નવેમ્બરના ત્રીજા સપ્તાહના અંતમાં લગભગ સાયક્લોન પણ બનવાની શક્યતા છે। આ મજબૂત સાયક્લોન હશે। આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે આગામી દિવસોમાં હાલ ઠંડી જામશે નહીં, જોકે ડિસેમ્બર મહિનામાં સારી એવી ઠંડી પડી શકે છે।
કે આવનારા દિવસમાં એક સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે, જેની અંદર જોવા જઈએ તો અત્યારે એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે રેગ્યુલર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય ને એ પણ જે આપણા ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થાય, ત્યાં બરફ વરસાદ થાય ને અત્યારે આપણે ઉત્તર પૂર્વના પવન હોય એટલે એને કારણે બર્ફીલા ઠંડા પવનો છે ગુજરાત સુધી પહોંચતા હોય છે અને ગુજરાતમાં ઠંડી આવતી હોય છે. એવી જ રીતે જોવા જઈએ તો અત્યારે ઉત્તર ભારતમાં, જેમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ નજીક એક WD પહોંચી રહ્યું છે, અત્યારે ખૂબ નજીક પહોંચી ગયું છે. પણ અહીંયા વાત એ છે કે એ WD છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, ખૂબ નબળું છે, એટલે એને કારણે કોઈ મોટી બરફ વરસાદ થાય તેવી શક્યતાઓ નથી. છતાં પણ આવતીકાલ અથવા પરમ દિવસ 16 અથવા તો 17 નવેમ્બરથી જમ્મુ કાશ્મીર અને લેહમાં બરફ વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યાં બરફ વરસાદ થશે એટલે લગભગ 18 અથવા તો 19 નવેમ્બરથી ગુજરાતમાં હળવી એવી સામાન્ય ઠંડીની શરૂઆત થઈ જશે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે. સામાન્ય રીતે સમયગાળા દરમિયાન ઠંડી શરૂ થઈ જતી હોય છે. જોકે આ વર્ષે હજુ પણ સ્વેટર જેકેટ કાઢવા પડે એટલી ઠંડી નથી પડી રહી. ગુજરાતની ઠંડીને અસર કરતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મીરમાં પહોંચી ગયું છે, જે આગામી દિવસો દરમિયાન ઉત્તર ભારત ઉપર અસર દેખાડશે. ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. ત્યારે હવે આગામી દિવસોમાં ઠંડી જામશે અને ડિસેમ્બરમાં સમગ્ર ગુજરાત ઠંડુગાર બની શકે છે. બ્યુરો રિપોર્ટ TV9. એક વાત ચોક્કસ છે કે લેહ અને જમ્મુ કાશ્મીરથી શરૂઆત થઈને રાજ્યમાં એટલે આખા દેશમાં અને રાજ્યભરમાં ઠંડી તમામ રેકોર્ડ આવનારા સમયમાં તોડશે. જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તેને વધારે સારી રીતે સમજીએ કે ઠંડીને લઈને સૌથી મોટી આગાહી છે આ વર્ષે ઠંડી તોડી શકે છે તમામ જૂના રેકોર્ડ. જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, હાલ થોડી મોડી શરૂઆત થઈ છે પરંતુ ત્યારબાદ એ સ્થિતિ છે કે અનેક રેકોર્ડ તમામ જૂના તૂટી શકે છે. આ વર્ષે ઠંડી સૌથી વધુ પડી શકે છે. લાનીનાની સ્થિતિને શરૂ થતાં દેશમાં ઠંડી કહેર મચાવશે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં ઠંડી આતંક મચાવશે. ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ ઠંડી પડી શકે છે. એટલે આપ જોઈ શકો છો કે જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તે મુજબ આવનારા સમયમાં ઠંડી વધારે કાતિલ હશે. તેની શરૂઆત કાશ્મીરથી થશે. લેહમાં બરફવર્ષાની વાત પણ જે પરેશ ગોસ્વામીએ કરી, લાનીનાની સ્થિતિને લીધે આ ઠંડી કહેર મચાવશે અને દેશભરમાં જ્યારે ઠંડી પડી રહી છે તો સ્વાભાવિક કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં કે જ્યાં સ્નો થાય છે, બરફવર્ષા થાય છે, તેવા રાજ્યોમાં આતંક મચાવશે. કાતિલ ઠંડી જોવા મળશે અને તેની અસર સ્વાભાવિક ગુજરાત